પ્રેઝન્ટેશન આપણે આપીએ છીએ ઇલિયટ વેવ પર સ્વિંગ ટ્રેડિંગ જોડે. ઇલિયટ વેવ વિશે આઈ થિંક બધા જાણતા જ હશો, કારણ કે જો ટેકનિકલ એનાલિસિસ તમે કરેલું છે તો ડેફિનેટલી ઇલિયટ વેવની પર તમારું પોતાનું સ્ટડી અને થોડા ઘણા પોઈન્ટ્સો તમને ક્લિયરિટી હશે જ. હેલો. તો ઇલિયટ વેવ પર આપણે થોડું ઇનિશિયલી સ્ટાર્ટઅપ કરશું. મે બી તમને નોલેજ હશે, પણ આપણે ઇનિશિયલ બેઝથી જો થોડું સ્ટાર્ટ કરશું, એના બેઝ ઉપરથી આગળ વધી શકાશે. ઇલિયટ ફાઉન્ડર રાલ્ફ નેલ્સન ઇલિયટ RN ઇલિયટ છે. હવે આની બાયોગ્રાફી તમે જો વાંચો આ માણસની, તો ઘણા ફેક્ટ્સ એવા છે કે આપણને પોતાને પણ આશ્ચર્ય લાગે કે આટલું મોટું વેવ પેટર્ન્સ જેણે ડિસ્કવર કરી, એનું બેકગ્રાઉન્ડ, એનું પોતાનો જે એક્સપિરિયન્સ છે એ કેવો હતો. 1871માં બોર્ન હતો યુએસની અંદર. ઇલિયટ વેવ જેણે ડિસ્કવર કર્યા છે, એટલે જે બેસિકલી જે વેવ પેટર્ન્સ એને જે મળી અને જે ડિસ્કવરી આપી, ઇટ વોઝ ઇન 1933. એટલે 60 વર્ષે એને વેવ પેટર્નની જે ફોર્મેશન છે વેવ પેટર્ન્સનું, એની ડિસ્કવરી એને 60 વર્ષે કરી. આ ગાળામાં એ માણસ શું કરતો હતો? વેલ, એ એક સ્ટેશન માસ્ટર હતો, લાઇનમેન હતો, અને છેવટે લાઇન બદલીને અકાઉન્ટિંગમાં ગયો. એમાં રેલવે અકાઉન્ટિંગ, રેસ્ટોરન્ટ અકાઉન્ટિંગ એ બધું કરેલું છે. 60 વર્ષ સુધી એણે આ બેસિક લાઇન કરીને પછી જ્યારે છેલ્લે બીમાર પડ્યો અને 3 વર્ષ સુધી ઘરે એમને બેસી રહેલો, ત્યારે એણે વેવ સ્ટડી ચાલુ કરી, એટલે કે પ્રાઇસ મૂવમેન્ટની. અને એના બેઝ ઉપરથી એણે વેવ ફોર્મેશન જે થતા હતા એ ડિસ્કવર કર્યા, અને એની જ પછી આપણને એક વેવ પેટર્ન પબ્લિશ કરી, જેનું નામ ઇલિયટ વેવ્સ એણે આપેલું છે. તો કેલ્ક્યુલેશન એટલે બેસિકલી જો આપણે એનું જે વેવ સ્ટડી જે એણે કરી અને જે ફોર્મેશન્સ આપણને જે મળ્યા, એનું એક બેઝ જોઈએ તો શું હતું કે બેસિક જે પણ જ્યારે પણ કોઈ પણ ઇન્ડિકેટર્સ કે વેવ્સ કે કંઈ પણ તમે સ્ટડી કરો, તો યુ નીડ પીસ ઓફ માઇન્ડ. તમારે દુનિયાનું જેટલું પણ કામ કરજો, બધું જ જે પણ હોય સાઈડમાં મૂકો, એકદમ પીસ ઓફ માઇન્ડ હોય. જ્યારે પણ તમે સ્ટડી કે એનાલિસિસ કરશો, તો ડેફિનેટલી એની અંદર રિઝલ્ટ્સ આપણને બહુ જ સારા મળશે. પ્રેક્ટિસ, એક્સપિરિયન્સ બધું કામમાં પાછળથી આવવાનું છે, પણ જે ઇનિશિયલ લેવલની જે સ્ટડી છે એ આપણે બહુ જ પીસ ઓફ માઇન્ડ એકદમ એકાંતમાં રહીને જો એનાલિસિસને સ્ટડી કરીએ, તો ડેફિનેટલી એના રિઝલ્ટ્સ ઘણા સારા આવે છે. એટલે ખાસ આ પોઈન્ટ લેવામાં આવ્યો કે બેસિકલી એણે જે પણ કર્યું એ 60 વર્ષ પછીનું જે ડિસ્કવરી છે, પણ જ્યારે એણે કર્યું ત્યારે એ ઘરમાં બીમાર 3 વર્ષ રહેલો, અને એ પીરિયડમાં એને વેવ્સનું એનાલિસિસ કર્યું અને એનું ફોર્મેશન્સ મળ્યું. તો જે એક બેઝ મળે છે એ આપણે એક્સપિરિયન્સ આપણા લાઈફની અંદર લઈ શકીએ કે બેસિકલી જ્યારે પણ એનાલિસિસ ઇન્ડિકેટર્સ વાઇઝ કરો, વેવ વાઇઝ કરો, બહુ શાંતિથી અને જો ધ્યાન લાગીને કરીએ તો ડેફિનેટલી રિઝલ્ટ્સ ઘણા સારા મળશે. અને જેટલા ટ્રેડિંગ તમે ઉતાવળે કરશો કે હું રહી ગયો, ભાવ વધવા લાગ્યા, હું રહી ગયો, ભાવ ઘટવા લાગ્યા, અને જેટલા વખત તમે એ જે ઇમોશનલી થઈને તમે જ્યારે પણ કે બાય કે સેલ કરશો, ડેફિનેટલી એમાંથી 90% તમારા રેશિયોઝ ખરાબ જ હશે. કેમ? કારણ કે તમે એક પ્રાઇસને ફોલો કરીને તરત એક્શન કરશો, તમારું પોતાનું બેકગ્રાઉન્ડ સ્ટડી તમારું નથી એના કારણે. તો સેમ વેનું છે કે બેસિકલી જ્યારે પણ એને કર્યું એ એક પીરિયડ એવો હતો કે જ્યાં એક પાસે ફૂલ ટાઈમ હતો, અને એના બેઝ ઉપરથી એને એનાલિસિસ કર્યું, અને ફરી એના જે બેઝ પેટર્ન્સ આપ્યા, એના પછી ન્યૂઝ લેટર્સ એને પબ્લિશ કર્યા. તો આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેની અંદર એણે જે કર્યું. બીજું ખાસ કે એણે જે સ્ટડી કર્યું છે 1933 ની અંદર, ત્યારે કમ્પ્યુટર્સ નહોતા, ડેટા અવેલેબિલિટી નહોતી, જે પણ હતું એ બધું મેન્યુઅલી હતું. એણે હાફ અવરના ચાર્ટ પ્લોટ કરેલા હતા. હાફ અવરના જે પણ ક્લોઝિંગ આવે એના બેઝ ઉપરથી એણે પ્રાઇસ સ્ટ્રક્ચર્સ ઊભા કરેલા હતા, અને એના બેઝ ઉપરથી એણે એનાલિસિસ કરેલું છે. અત્યારે આપણી પાસે ટિક બાય ટિક ડેટા છે, મિનિટના ડેટા છે, બધા EOD ના તમને જોઈએ તો 1930 કે 1829 થી ડાઉ જોન્સના પણ ડેટા મળે છે. તો આપણી પાસે અત્યારે એવું છે કે આપણી પાસે ડેટાનું અવેલેબિલિટી બહુ છે, એના કરતાં પણ ઘણી છે. તો હવે જે છે એ બેસિકલી કે આપણે સ્ટડી કરવાની જે સ્ટાઇલ છે એ આપણે આપણી રીતે બદલવી પડે, અને
એક તો કે જે ટ્રેડિંગ કરવાની સ્ટાઇલ છે એ પણ બદલવી પડે. આપણું હોમવર્ક આપણે તૈયાર કરો અને એના બેઝ ઉપરથી ટ્રેડ કરો. વિધાઉટ હોમવર્ક એની ટ્રેડિંગ કે કોઈ પણ ડિસિઝન છે એ બધા જ ખોટા જ પડવાના છે. એટલે એ જે રેશિયો કે એ જે વસ્તુ છે તમારે કે જે બેઝ જેના બેઝ ઉપરથી એમને જે કર્યું છે તો આપણે એને ફોલો કરવા માટે જ વેવ્સ સ્ટડી કરીએ છીએ. વેવ સ્ટ્રક્ચર્સ આઈ થિંક બધાને ખબર જ હશે. વેવ 5 + 3, 5 અપ 3 ડાઉન. આ પિક્ચર છે બેસિક પેટર્નનો ઇલિયડનો, જેમાં વેવ 1, વેવ 2, વેવ 3, વેવ 4 અને વેવ 5. મેં જે 5 અપ કીધા છે એ આ છે 1 2 3 4 5. આ પૂરું સ્ટ્રક્ચર છે 5 + 3 નું. જે અપ સાઈડના મૂવમેન્ટ છે એ 1 2 3 4 5 અને 5 + 3 જે 3 છે એ A B અને C. 3 જે છે એ આલ્ફાબેટિકલની અંદર આવે છે અને અપ સાઈડની અંદર છે એ ન્યુમેરિકલમાં આવે છે અને આને જ આપણે ઇમ્પલ્સ કહીએ છીએ અને ડાઉન સાઈડ જ્યારે આવે છે ત્યારે એને કરેક્શન્સ કહીએ છીએ. ઇમ્પલ્સ અપ સાઈડ 1 2 3 4 5, કરેક્ટિવ ડાઉન સાઈડ A B અને C. આ જે છે એ ઇલિયડનું સૌથી બેઝમાં બેઝ સ્ટ્રક્ચર છે કે જેના બેઝ ઉપરથી તમે વેવ પેટર્ન ગણી શકો છો. વેલ ઇલિયડનું જે કેલ્ક્યુલેશન હતું એના બેઝ ઉપરથી જે આપણે ગણતરી કરીએ તો જે લોએસ્ટ લેવલ છે સબ મિનિટ, એની ઉપર છે મિનિટ, એની ઉપર મિનિટ, માઇનર, ઇન્ટરમીડિયેટ, પ્રાઇમરી, સાયકલ, સુપર સાયકલ અને ગ્રાન્ડ સુપર સાયકલ. ડેફિનેશન ક્યાંય કોઈ આપેલી નથી કે કયા ટાઈમ પિરિયડનું તમે ગણી શકો કે લાઈક ગ્રાન્ડ સુપર સાયકલ કેટલા વર્ષની હશે, પણ એક્સપિરિયન્સ કે એના પરથી જે ડિકેડ સુધી પણ ચાલી શકે છે, દસકાઓ સુધી કરી શકે. સુપર સાયકલ 5 થી 7 વર્ષની થઈ શકે, સાયકલ 1 થી 2 વર્ષની થઈ શકે, પ્રાઇમરી 6 મહિના 8 મહિના, ઇન્ટરમીડિયેટ 1 થી 3 મહિના અને પછી આપણે માઇનર અને મિનિટ લેવલ સુધીનું પણ કેલ્ક્યુલેશન છે. આ જે વસ્તુ છે એ જ્યારે તમે પ્લોટ કરો છો તો આ ફોર્મેશનમાં આવી જાય છે. આમાં જે સાયકલ ગણીએ તો આનો એક જે ફેઝ થયો ફ્રોમ ડાઉન સાઈડ ટુ અપ સાઈડ સુધીનો જે પહેલો વેવ થયો છે એની અંદર લોઅર ડિગ્રીના એથી જો આપણે પ્રીવિયસલી આપણે જે જોયા આની આગળના જે આપણે જે જોયા જે લેવલ્સ છે સબ મિનિટ લેવલ્સ કે મિનિટ લેવલ્સ કે પ્રાઇમરી સાયકલ, તો જે લોઅર લેવલની ડિગ્રી છે એના આપણને ઇન્ટરનલ વેવ્સ 1 2 3 4 5 અને કરેક્ટિવ A B C મળતા હોય છે. આની અંદર જો સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ વેવ જોઈએ તો જે બેઝ છે ફર્સ્ટ વેવ અહીંયા સુધીનો છે કે જેની અંદર ઇન્ટરનલ 1 2 3 4 5 મળ્યા. વેવ 2 કરેક્શનમાં આવ્યો A B C. આ વેવ 2 થયો, વેવ 3 થયો જેમાં 1 2 3 4 5 અપ સાઈડના બીજા નંબર 5